નમસ્તે, મારું નામ હિરલ હિંસુ. હું બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવું છું. તો આજે આપણે કિડની વિશે થોડું જાણીશું. કિડની શું છે? કિડની એ શરીરના મહત્વપૂર્ણ અંગો પૈકીનું એક અંગ છે, જે ફક્ત એક મુઠ્ઠી જેવડું જ હોય છે અને તે સામાન્ય રીતે પીઠની પાછળની બાજુ અને કરોડરજ્જુની બંને બાજુ આવેલી હોય છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધિકરણ કરી નકામો કચરો, વિષાણુ અને વધારાનું પાણી મૂત્ર મારફતે બહાર કાઢવાનું છે. કિડનીના અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં ક્ષાર નિયંત્રણ. કિડની શરીરમાં પાણી અને મિનરલ્સ જેમ કે સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવે છે. પ્રવાહી અને અન્ય તત્વોનું સંતુલન કરવું. આંતરિક તાપમાન નિયંત્રણ. કિડની પાણીના નિયમન દ્વારા શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે. અંતઃસ્ત્રાવનું નિર્માણ. કિડની ઇરિથ્રોપોયેટિન અને રેનિન નામના અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે, જે રક્તકણોના નિર્માણ માટે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે જવાબદાર છે. વિટામિન ડીને સક્રિય કરે છે. કિડની કઈ રીતે કામ કરે છે? કિડની 1 મિનિટમાં 1100થી 1200 મિલીલીટર અને એક દિવસમાં 180 લીટર લોહીનું શુદ્ધિકરણ કરે છે. હૃદયમાંથી લોહી કિડનીમાં આવે છે. કિડનીમાં નેફ્રોન નામના નાના ફિલ્ટર યુનિટ હોય છે. એ નેફ્રોન લોહીમાંથી નકામા પદાર્થો અને વધારાનું પાણી બહાર કાઢે છે. શુદ્ધ થયેલું લોહી ફરીથી શરીરમાં પાછું જાય છે. નકામા પદાર્થો અને પાણી કાઢવામાં આવે છે એ મળીને મૂત્ર બને છે, જે યુરિનરી સિસ્ટમ દ્વારા બહાર જાય છે. હવે આપણે જોયું કે કિડની શું છે અને તે કઈ રીતે કાર્ય કરે છે, તો આપણે જાણીએ કે કિડની ફેઇલ્યર શું છે. કિડની ફેઇલ્યર. કિડનીઓ લોહીનું શુદ્ધિકરણ કરવું અને નકામા પદાર્થોને બહાર કાઢવું એ યોગ્ય રીતે ના કરી શકે, જેને કિડની ફેઇલર કહેવાય છે. આ સ્થિતિ ગંભીર હોય છે અને તાત્કાલિક સારવાર જરૂરી બને છે. કિડની ફેલ થવાના કારણો. ડાયાબિટીસ. લાંબા સમયથી ડાયાબિટીસ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર કિડનીની નસોને નુકસાન કરે છે. કિડનીમાં પથરી હોવી. ગંભીર ડિહાઇડ્રેશન એટલે કે તીવ્ર પાણીની કમી. દવાઓનું વધારે સેવન, ખાસ કરીને પેનકિલર અથવા એન્ટીબાયોટિક્સ. યુરિનરી ટ્રેક બ્લોકેજ. પેશાબ બહાર ન જઈ શકે તો કિડની પર દબાણ આવે છે. કિડની ફેલ થવાના લક્ષણો આ મુજબ છે. ક્રોનિક કિડની રોગના પ્રારંભિક તબક્કામાં કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. આથી જ તેને સાયલન્ટ કિલર કહે છે. પરંતુ કિડની ફેઇલર ખૂબ જ આગળ વધી જાય તો અમુક લક્ષણો દેખાય છે, જેમ કે હાથ પગ અને આંખની નીચે સોજા આવવા, પેશાબ કરતા સમયે દુખાવો થવો અથવા લોહી આવવું, ભૂખ ન લાગવી, ઉલટી થવી કે માથામાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ, અશક્તિ, નબળાઈ લાગવી. કિડની ફેલ થવાના લક્ષણો બધામાં અલગ અલગ જોવા મળે છે. કિડની બગડે છે તો તેને બગડતી અટકાવવા માટે તેને તપાસવી એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવી જરૂરી છે. કયા લોકો માટે ખાસ જરૂરી? ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો માટે નિયમિત સ્ક્રીનિંગ કરાવવું ખાસ જરૂરી છે. એ સિવાય જે લોકોને વારસાગત કિડની રોગ હોય, ઘરના કોઈ સભ્યને કિડની રોગ હોય, જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે તેવા લોકોને સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. સ્ક્રીનિંગ એટલે શું અને શા માટે જરૂરી છે? સ્ક્રીનિંગ ટેસ્ટ એ એક તપાસનો ભાગ છે, જે વ્યક્તિમાં કોઈ રોગ છે કે નહીં તે રોગના લક્ષણો દેખાવા પહેલાં જ શોધવા માટે થાય છે. કિડની રોગ માટેના સ્ક્રીનિંગ ટેસ્ટ આ મુજબ છે. પેશાબની તપાસ, લોહી ક્રિએટિનિન ટેસ્ટ, સીરમ ક્રિએટિનિન ટેસ્ટ, લોહી યુરિયા નાઇટ્રોજન GFR. આથી વહેલી તપાસ કરાવતા રહેવું જરૂરી છે, જેથી કિડની રોગોથી બચી શકાય. આવો જાણીએ વહેલી તપાસના ફાયદા. શરૂઆતી તબક્કે જ રોગ પકડી શકાય છે. ગંભીર પરિસ્થિતિઓ અટકાવવી શકાય છે. રોગ થયા પછીના દરેક મોટા ખર્ચને ફક્ત વહેલી તપાસ સમયાંતરે કરવાથી અટકાવી શકાય. જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. જો રોગ વહેલા તબક્કે પકડાઈ જાય તો ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી સારવાર ટાળી શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 93-164-83674. આભાર.